નમસ્કાર મિત્રો, ફરી એકવાર વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે વાત કરીએ કે કાજલબેન કેમ્પે આવ્યા હતા કે નહોતા આવ્યા। કારણ કે આપણે તો કેમ્પમાં ગયા હતા અને કેમ્પની મુલાકાત પણ લીધી હતી। ત્યાં બધા જ ભાવિક લોકો આવ્યા હતા, જે ઠાકોર ફેમિલીના ચાહકો આવ્યા હતા અને બહુ જ ભીડ જામી ગઈ હતી। કારણ કે ઠાકોર ફેમિલીના ઘણા બધા એવા ચાહકો છે, સબસ્ક્રાઈબરો છે, જે બધા ત્યાં ઉપસ્થિત હતા અને ભીડ બહુ વધી ત્યાંથી મને વિડીયો બનાવવાનો મોકો મળ્યો નહોતો, પરંતુ ત્યાં મેં પણ કાજલબેનને જોયા હતા। કાજલબેન આવ્યા હતા અને આવીને તરત જતા રહેતા, કારણ કે તે વધારે પડતું ત્યાં રહેવા માગતા નહોતા, કારણ કે તેમને વિડીયોમાં આવવું પસંદ નથી રહ્યું હવે। કારણ કે તે જ્યારે કરણજીનું અવસાન થયું તે પછી કાજલબેન કદી વિડીયોમાં આવ્યા નથી અને તેમને વિડીયો પણ ઉતાર્યો નથી કરી, અને તે હવે વિડીયો ઉતારવાનું ખાસ મહત્ત્વ રાખતા નથી, કારણ કે જેમની જે ખુશીઓ લૂંટાઈ ગઈ હોય તેમને વિડીયોનો શું શોખ હોય। અને તે દિવ્યાંશ સિવાય હવે કોઈના સામું ધ્યાન રાખી શકે તેમ નથી, કારણ કે દિવ્યાંશ જ છેલ્લી ઉમ્મીદ છે તેમની। અને કરણજીની યાદમાં તે અત્યારે હાલ પણ રડી રહ્યા છે। અને જેમને કાજલબેનને જોયા હોય તે કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો। આપણે તો જોયા હતા ત્યારથી આપણે વિડીયો બનાવીએ છીએ, કારણ કે આપણે કેમ્પની મુલાકાત લીધી હતી અને તેમના ઘરના બધા હાજર હતા ત્યાં, અને પૂનમ ભાભી, શિલ્પાભાભી બધા પણ ત્યાં આવ્યા હતા અને બધાને સારો એવો સેવા કેમ્પ બનાવ્યો છે અને સેવા પણ સારી કરી રહ્યા છે। અને તેમને આવતા જતા લોકોને કેળાનું પણ નિમંત્રણ કર્યું હતું અને બધાને કેળા પણ આપ્યા હતા। જેટલા ભાવિ ભક્તો ચાલીને જતા હતા તેમને બધાને તે બોલાવીને કેળા આપતા હતા અને સેવાનું કામ કરી રહ્યા હતા। તેમને સેવા માટે એક લાઈક અને એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો। જય માતાજી, જય ઠાકોર ફેમિલી, ક્ષત્રિય ઠાકોર ચેનલ માટે ખાસ। અને તેમને હું તો એમ જ કહું છું કે બને તેટલી તેમની મદદ કરજો મિત્રો। અને ચાલીને જવાવાળા ભક્તોને હું એમ જ કહું છું કે એકવાર એક કેમ્પે જરૂરથી જાઓ, તેમને સેવાનો લાભ જરૂરથી આપજો। જય માતાજી।